કેશોદના અજાબ ગામે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી છે। અજાબ ગામે પેટ્રોલ પંપ પર 1 કિલોમીટર જેટલી ટ્રેક્ટર, રિક્ષાઓ અને અન્ય વાહનો ડીઝલ ભરવા માટેની લાઈન લાગી છે। જો કે ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું, આપણા પૂરેપૂરો સ્ટોક જળવાઈ રહ્યો છે। લોકોએ ખોટી અફવાઓ તરફ ધ્યાન ન આપવા પેટ્રોલ પંપ પર માલિક તથા અજાબના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા લોકોને જનજાગૃતિ માટે અપીલ કરવામાં આવી છે। જરૂરિયાત પૂરતું પેટ્રોલ જોઈએ ત્યારે મળી જશે અને વધારે સંગ્રહ કરવો નહીં। સંગ્રહ થયેલ કોઈ ગંભીર પ્રકારની આકસ્મિક ઘટનાઓ પણ બની શકે તેવું પણ બને છે અને માટે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। રામ પેટ્રોલિયમ અજાબ, ખીમભાઈ કરશનભાઈ રામ, સર્વ ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આ મીડિયાની અફવાઓના હિસાબે ડીઝલ મળશે નહીં એવી અફવાઓ ફેલાયેલી છે। તો દરેક ગ્રાહકોને મારી વિનંતી છે, કોઈ અફવાઓથી દોરાવો નહીં, બને એટલું છે ને શાંતિથી ડીઝલ મળી રહેવાનું છે, એટલે કોઈ ખોટી અફવાઓથી ફેલાવો નહીં। દરેક ખેડૂતોએ થોડીક સ્ટોક ન કરવાની વિનંતી કરું છું કે સ્ટોક કરવાથી બીજા ગ્રાહકોનું અહિત થાય, એટલે તમારે એટલું 1 બેરલ ભરાવો અથવા કાકી ભરાવી લો, 2-2, 3-4 બેરલ ભરવાથી બીજા ખેડૂતો પરેશાન થાય। બસ એટલું મારી વિનંતી છે કે ખોટી અફવાથી છે ને દુર્માર્ગે ન જાઓ એવી વિનંતી। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। આજે અજાબ ગામે પેટ્રોલ પંપ ઉપર કિલોમીટર જેવી ખેડૂતોએ ડીઝલ ભરવા માટે ટ્રેક્ટર, રિક્ષાઓ, અન્ય વાહનો સાથે લાઈન લગાવેલ છે। માટે અજાબના સૌ ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના લોકોને, ખેડૂતોને જણાવવાનું કે આ આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત છે નહીં અને અછત થવાની પણ નથી। તો કોઈ અફવાથી ગભરાઈને ડીઝલનો સ્ટોક કરવો કે પેટ્રોલનો સ્ટોક કરવાનો પ્રયત્ન ન કરવો, જેનાથી જરૂરિયાતમંદ ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ મળશે નહીં અને તમારે ત્યાં ખોટો સ્ટોક પડ્યો રહેશે। જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને મળતું રહેશે। સરકારની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી છે, કોઈ ભાવ વધારો પણ કરવાનો નથી। તો તમામ લોકોએ પેટ્રોલ ડીઝલની અછતની અફવાને ગણવી નહીં અને તેનો ખોટો સ્ટોક ન કરવો।